યથાર્થપણે શુદ્ધાત્મ દ્રષ્ટિ દ્વારા સાત તત્વની શ્રદ્ધા કરવી તે સમ્યક દર્શન છે. એટલા માટે આ સાત તત્વો જાણવા જરૂરના છે, કેમ કે સાતે તત્વોનું વિપરીત શ્રદ્ધાન કરવું તેને અગ્રહિત મિથ્યા દર્શન કહે છે. પેજ નંબર 115 ગુરુદેવ શ્રીના પ્રવચનમાંથી ચેતન ની વ્યાખ્યા કરે છે. જાણવું, દેખવું ત્રણે કાળે જેનું સ્વરૂપ છે, આત્મા ત્રણે કાળે એટલે વર્તમાનમાં હમણાં જાણવા દેખવાનું કાર્ય કરે છે. એ સિવાય બીજું કોઈ કાર્ય જ નથી કરતું. દેહની શરીરની ક્રિયા કરવી કે રાગ કરવો એ આત્માનું સ્વરૂપ જ નથી. આત્માનું સ્વરૂપ નથી એટલે મારું સ્વરૂપ જ નથી. શરીરની ક્રિયા થાય અને અંદરમાં રાગ પણ થાય, પણ એ કઈ મારું સ્વરૂપ નથી. જાણવું, દેખવું, દર્શન, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, એમાં ચૈતન્ય પ્રતિભાસ હોવાથી, જાણવું, દેખવું એવો સ્વપર પ્રકાશક આત્મા હોવાથી એને પર સંબંધી જાણવું થાય છે. ચૈતન્ય પ્રતિભાસ હોવાથી એમાં બીજું જણાય છે. આ દુનિયાની બધી વસ્તુઓ, શરીરથી લઈને આખી દુનિયા, તેમજ અંદરમાં રાગ દ્વેષના જે પરિણામ છે એ જ્ઞાન સ્વરૂપ આત્મામાં જણાય છે. ચૈતન્ય પ્રતિભાસ હોવાથી એમાં બીજું બધું જણાય છે. આ જાણનાર છે એને રાગદ્વેષ થાય એ જણાય છે. શરીરની ક્રિયા, શરીરમાં જે પણ પરિવર્તન થાય એ પણ જાણનારને જણાય છે. જાણનાર પોતે પણ કરનાર નથી, પણ એ શરીરની ક્રિયા કરવા વાળો નથી. એવો ભગવાન આત્મા સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવે જોયો છે. શું કે છે કે આ આત્મા છે એ જ્ઞાન સ્વરૂપ છે, એટલે સતત જાણવાનું કાર્ય કરી રહ્યો છે. તો એ જાણવામાં એને બધી વસ્તુ જણાય છે. શરીર પણ જણાય છે અને શરીરમાં ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે, એમાં કાંઈક ને કાંઈક બદલાવ થાય છે, એ પણ આત્મામાં જણાય છે. અને એના લક્ષ્ય રાગ દ્વેષના પણ પરિણામ થાય છે, એ પણ આત્મામાં જણાય છે. પણ એ રાગ દ્વેષના પરિણામને અજ્ઞાનથી પોતાના જાણે છે, અને શરીરની ક્રિયા જે થાય છે એને પણ હું કરું છું, મારાથી થાય છે એમ અજ્ઞાનને કારણે જાણે છે. આત્માનું સ્વરૂપ દેખવું અને જાણવું અથવા દર્શન અને જ્ઞાન છે. જેને અહીંયા ભગવાન આત્મા કહીએ એનું સ્વરૂપ જાણવું અને દેખવું છે. બાકી પુણ્ય પાપના વિકલ્પ ઉઠે એ તો આશ્રવ તત્વ છે.
શરીર, વાણી, મન અને આ જડ એ તો અજીવ તત્વ છે. એમ અજીવને અજીવ, આશ્રવને આશ્રવ, જીવને જીવ એને જાણ્યા વિના ગોટો વાળ્યો છે કે આમથી આમ અને આમથી આમ એમ એકબીજાનું કાર્ય કરે છે, એમ ગોટો વાળ્યો છે. હવે ખરેખર શું થાય છે કે અત્યારે જ આત્મા જે છે એ જાણવા દેખવાનું કાર્ય કરે છે. આત્મામાં જ્ઞાન ગુણ જે છે, આત્મામાં અનંત ગુણ છે, એમાં એક જ્ઞાન ગુણ છે. તો એ જ્ઞાનમાંથી જાણવું સતત ચાલુ છે. હવે જાણે છે એટલે બધી જ વસ્તુ પરિવર્તનશીલ છે. કોઈ પણ વસ્તુ સ્થિત નથી, બધી હરેક ક્ષણે બદલાયા કરે છે. એટલે શરીર પણ હરેક ક્ષણે બદલાયા કરે છે. કાંઈ ને કાંઈ એમાં પણ ફેરફાર થાય છે. ભૂખ લાગે પછી ભૂખ ખાય તો મટી જાય, થાક લાગે પછી આરામ કરે તો થાક મટી જાય. એમાં પણ સતત ફેરફાર, પરિવર્તન શરીરમાં પણ થાય છે. અને અંદરમાં પણ રાગ અથવા દ્વેષ માંથી કોઈ એક પરિણામ ઉત્પન્ન થાય છે પ્રતિ સમય. એ ચારિત્ર ગુણ જે છે આત્મામાં, એમાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. જ્ઞાન ગુણમાં જાણવું 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 એમ ઉત્પન્ન થાય છે. આ ત્રણેય કાળે આ જીવનું સ્વરૂપ છે આવું. એટલે જાણવું જે ઉત્પન્ન થયું તો કંઈક ને કંઈક જણાશે ને. તો એમાં શરીર, કુટુંબ, પરિવાર, એથી લઈને આખી દુનિયા, એમાં કંઈક ને કંઈક બદલાવ થઈ રહ્યો છે એ જ્ઞાનમાં જણાય છે. અને એ પરમાં ધ્યાન હોવાથી, લક્ષ હોવાથી, ચારિત્ર ગુણમાં રાગ અથવા દ્વેષ પોતાને કારણે ઉત્પન્ન થઈ જાય છે. પોતાને કારણે એટલે ષટકારકથી ઉત્પન્ન થાય છે. જીવ જ્ઞાન જાણે છે માટે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે એમ નથી. પરને જાણવાથી રાગ દ્વેષ ઉત્પન્ન નથી થતો. શું કીધું? પરને જાણવું એ તો આત્માનો સ્વભાવ છે. એટલે કેવડી ભગવાન તો ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે. તો એમને તો ઘણો રાગ દ્વેષ ઉત્પન્ન થઈ જાય. જો જાણવાથી રાગ દ્વેષ ઉત્પન્ન થતો હોય તો એ તો અનંત ભવ ભૂતકાળના જાણે છે. તો એમને તો ઘણો રાગ દ્વેષ થાય. માટે જાણવાથી રાગ દ્વેષ ઉત્પન્ન નથી થતો. પણ જ્યારે જીવનું પર ઉપર લક્ષ હોય છે, પરનું જાણવું જ્યારે જીવ કરે છે, એ વખતે ચારિત્ર ગુણમાં રાગ અથવા દ્વેષ પોતાને કારણે ઉત્પન્ન થઈ જાય છે. સમજાય છે? આ ગુરુદેવનું ટોપ સિક્રેટ છે. રહસ્યભૂત વાત કે આત્મા જાણવા દેખવાનું કાર્ય સતત ચાલુ હોવાથી, જ્યારે કંઈક ને કંઈક બહારમાં લક્ષ હોવાથી, સ્વપર પ્રકાશક જ્ઞાન છે, પોતાને પણ જાણી શકે, પરને પણ જાણે છે. તો જ્યારે પરને જાણે છે ત્યારે લક્ષ પર ઉપર છે, ધ્યાન પર ઉપર છે. તો એ સમયે ચારિત્ર ગુણમાં રાગ દ્વેષ ઉત્પન્ન થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભના પરિણામ ઉત્પન્ન થઈ જાય છે. એ પરને જાણવાને કારણે નથી થતા. સમજાય છે કે નહીં? પણ અજ્ઞાનીને એમ લાગે છે કે આ હું પરને જાણું છું માટે આ ક્રોધ, માન, માયા, લોભ મને ઉત્પન્ન થાય છે, અને એ ક્રોધ, માન, માયા, લોભ મારું કાર્ય છે, હું એનો કરવા વાળો છું, એમ અજ્ઞાન આત્મા કરે છે. નવું નવું અજ્ઞાન આ રીતે કરે છે. સમજાય છે કે જાણવાનું થાય છે, એમાં શરીરમાં પરિવર્તન થાય એનું જ્ઞાન કરવું જોઈએ. એને પણ જાણવું જોઈએ. અને એ કેવી રીતે જાણે કે એ પરિવર્તન શરીરનું શરીરથી થાય છે એમ જો જોવે તો એ
એ જ્ઞાનમાં જાણવાનું કાર્ય કરી શકે. પણ શરીરમાં જે પરિવર્તન થાય છે એ કોઈક બીજાને કારણે થાય છે એમ જોવાથી એ જાણવાના કાર્યમાં રહી શકતો નથી. સમજાય છે? શું કીધું? Because he is engaging in the external engaging એટલે શું એક્સપ્લેન ક્લિયરલી. જે બહારનું જે શરીરનું જે કાર્ય છે એમાં બીજાના લીધે ચેન્જીસ આવે છે, એમાં મારું ઉપયોગ એમાં બધામાં જાય છે. તો મારું જે જાણવાનું જે છે આખા ઇન્સિડન્ટનું એ જાણવાનું હું ભૂલી જાઉં છું. એ જાણવામાં હું રહી નથી શકતો. હું ઓલા શરીરમાં ચેન્જીસ કે શરીરમાં જે થાય સામેવાળાને જે ના લીધે થાય છે એમાં હું પોતાને મારો ઉપયોગ ત્યાં રાખું. દાખલાથી સમજો, શરીરમાં કંઈક થયું પરિવર્તન, દાખલો લઈને સમજીએ આપણે. દાખલો એટલે ગાડી ચલાવે, બોડી ચેન્જ, ગમે તે એક દાખલો. ગાડી ચલાવવાની એક્ટિવિટી. હા, તો ગાડી ચલાવવાની એક્ટિવિટીમાં હું ગાડી ચલાવી શકું છું. સ્ટિયરિંગનું ચેન્જીસ હું ચેન્જ કરી શકું, બ્રેક હું મારી શકું છું. તો મારું જે ઉપયોગ છે એ જે જાણે છે આ બધી વસ્તુને એને ભૂલીને મારો ઉપયોગ હું બધા શરીરની એક્ટિવિટીમાં. શરીર કે ગાડી? ગાડી અને શરીર. ગાડીના લીધે શરીર ગાડીના લીધે ચાલી, હું ચલાવીશ ગાડી, હું ચલાવી શકું છું ગાડીને. એ જે બધું જે એક્ટિવિટી છે એમાં હું ઇન્વોલ્વ થઈ જાઉં છું અને જે પોતાનું નોઈંગ છે એને ભૂલી જાઉં છું. અને એમાં રહી નથી શકતો. એવી રીતે સરખું કરવું એને. સરખું એવી રીતે કરવું છે તો પહેલા તો જે નોઈંગ છે એને પહેલા એસ્ટાબ્લિશ કરવું પડશે કે આ જે એક્ટિવિટી છે એ જ એસ્ટાબ્લિશ પહેલા નથી થતું. એ નોઈંગ જે છે એને નથી કે કરતા નથી, સોરી. એ નોઈંગને ભૂલી જઈને હું એમ માનું છું કે હું ગાડી ચલાવું છું, આ શરીર મારું છે. બરાબર છે. હવે જ્યારે ત્યાં તો મારે અગર સરખું કરવું હોય તો પહેલા તો નોઈંગ આઈડેન્ટિફાઈ કરવું પડશે કે આ નોઈંગ થી મને ખબર પડી કે આઈડેન્ટિફાઈ કરી નાખ ને. અત્યારે બી બોડીની એક્ટિવિટી થાય છે, બોલવાનું થાય છે, જવાબ દેવાનું થાય છે, તો અત્યારે આઈડેન્ટિફાઈ કરીને કે કઈ રીતે કરવું એ કે પહેલા તો મારે ન્યુટ્રલ બનીને ચેક કરવું પડશે કે પહેલા તો નોઈંગ કરીને એક વસ્તુ છે કે નહીં. જે આ નોઈંગ જેના થ્રુ મને આ ખબર પડે છે આ બોલવાની એક્ટિવિટી, એ પહેલા નોઈંગ છે કે નહીં પહેલા આઈડેન્ટિફાઈ કરવું પડશે. એકવાર એ આઈડેન્ટિફાઈ પ્રયોગ કરતા કરતા આઈડેન્ટિફાઈ કરું છું કે આ નોઈંગથી મને ખબર પડે છે આ બોલવાની એક્ટિવિટી, તો પછી એને ઇન્ડિપેન્ડન્ટલી જોવાનું પછી હું સ્ટાર્ટ કરીશ. એક્ઝામ્પલ કે આ એક્ટિવિટી ઓફ ટોકિંગ છે એ એક ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી. કોનાથી ઇન્ડિપેન્ડન્ટ ને? મારાથી ઇન્ડિપેન્ડન્ટ છે. મારા એટલે કોણ? હું જે નોઅર છું એનાથી ઇન્ડિપેન્ડન્ટ. આત્માથી ઇન્ડિપેન્ડન્ટ. આત્માથી ઇન્ડિપેન્ડન્ટ. અને આત્માથી ઇન્ડિપેન્ડન્ટ છે. અને આ જે નોઈંગ ચાલી રહ્યું છે આત્માથી સ્વતંત્ર છે. આત્માને કારણે ભાષા નથી, શરીરને કારણે ભાષા નથી. ભાષા ભાષાને કારણે છે, ભાષા શરીરને કારણે નથી. કારણ કે શરીર હોય તો અત્યારે શરીર છે પણ ભાષા નથી નીકળતી. આ લોકોની ભાષા નીકળે છે, નથી નીકળતી. બરાબર છે. શરીરને કારણે ભાષા નથી. આત્મા બી અંદરમાં છે તો એ ભાષા નથી નીકળતી. એટલે બધું સ્વતંત્ર છે. એમ જ્ઞાનમાં જોવું અને ભાષવું. જોવું એટલે ભાષે, જોવું એટલે ભાષે એટલે લાગવું, ભાષવું એટલે ટુ ફીલ. પણ જોવાથી લાગશે, જોયા વગર નહીં લાગે. વિચારવાથી નહીં લાગે. વિચારવું અને જોવું બે વસ્તુ અલગ છે. એટલે એવી રીતે છે કે સમજો હું હમણાં બેસીને એમ વિચારું કે આ છે એક્ટિવિટી છે ને એ ઇન્ડિપેન્ડન્ટ છે અને આ જે નોઈંગ છે એક ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે, એમ નહીં. એક્ટિવિટી જ્યારે ચાલે ત્યારે એવી રીતે જોવાનું, એ એક્ટિવિટી ઇન્ડિપેન્ડન્ટ છે જોવાનું. એટલે એ બરાબર છે. એક્ઝામ્પલ થી જ કેવું એક્ટિવિટી બોલવાની એક્ટિવિટી છે. એમ કે બોલવાની એક્ટિવિટી ખાલી હું વિચાર કરું કે બોલવાની એક્ટિવિટી ઇન્ડિપેન્ડન્ટ છે અને એક નોઈંગ પણ એક વસ્તુ ઇન્ડિપેન્ડન્ટ છે, એમ નહીં. બોલવાની એક્ટિવિટી ચાલતી હોય ત્યારે નોઈંગને
ત્યાં એસ્ટાબ્લિશ કરવાનું કે અહીંયા આ નોઈંગ છે અને આ બોલવાની જે એક્ટિવિટી છે એ એના પોતાના શક્તિથી ઉત્પન્ન થાય છે. એવી રીતે જોવું એકચ્યુઅલી એનું જે એક્ટિવિટી છે ને એવી રીતે જોવાનું. મિસ્ટેક હોય તો કીધું એટલે મિસ્ટેકનો પ્રશ્ન નથી. જેટલું ક્લિયર થાય એટલું બધાને સમજાય એ રીતે આપણે લેવું જોઈએ એમ. જ્યારે બોલવાનું થઈ રહ્યું છે તો એ બોલવાનું જણાય છે, આત્મા જાણનાર છે એટલે બધું જણાય છે. એમાં બોલવાનું થાય છે એ જણાય છે, ન બોલે એ જણાય છે કે આ બોલવાનું નથી થતું એ જણાય છે, ને બોલવાનું થાય છે એ પણ જણાય છે. બરાબર છે. હવે બોલવાનું જે થાય છે એ કોનાથી થાય છે એ ખબર નથી, એટલે જાણતા એ મારાથી થાય છે એમ જાણે છે. જાણવાનું જયારે થયું, બોલવાની ભાષાનું જાણવું થયું, ત્યારે ખ્યાલ નથી બરાબર કે આ કાર્ય કોનાથી થયું, એટલે એ મારાથી થયું એમ એમાં એકત્વ કરે છે. મારાથી થયું એમ જાણે છે. જાણનાર શું કરે છે કે જે બોલવાનો અવાજ આવ્યો એ મારાથી થયો એમ જાણે છે. એટલે એ જ્ઞાન છે એ અજ્ઞાન થઈ ગયું. ત્યાં શું કીધું ફરીથી? જ્યારે અવાજ નીકળ્યો તો અવાજનું જ્ઞાન થયું, કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એટલે એ તો જાણ્યા જ કરે છે. એમ અરીસાની સામે ગમે તે કરો તો અરીસામાં દેખાવાનું છે, એમાં અરીસાએ કઈ નથી કીધું. બરાબર ને? અરીસાની સામે કોઈ નાચવા મંડી જાય તો એમાં અરીસાએ શું કીધું? અને કોઈ શાંત બેઠો હોય તો એમાં અરીસાએ શું કીધું? કોઈ મારામારી કરે તો અરીસાએ શું કીધું? કઈ નહીં. બરાબર છે ને? એમ જ્ઞાન અરીસો જે છે એમાં કોઈ પણ શરીરની ક્રિયા થાય એમાં જ્ઞાનને કઈ નથી લેવા દેવા. એનું કામ તો ફક્ત જાણવાનું છે. અરીસાનું કામ છે કે જે વસ્તુ સામે છે એને બતાવવાનું છે, બસ એનું કામ એટલું જ છે. અરીસાનું કાર્ય શું કે સામે કોઈ નાચતું હોય તો એને બતાડે, કોઈ બાજતું હોય તો એને બતાડે, કોઈ શાંત બેઠું હોય તો એને બતાડે. એ અરીસાનું કામ છે. એમાં અરીસાનું કઈ રોલ નથી. એમાં અરીસાએ કઈ કર્યું નથી, અરીસાએ બજાવ્યા નથી ને અરીસાએ શાંત પાડ્યા નથી. સમજાણું ને? એમ જ્ઞાન પણ એ જ રીતે છે. જ્ઞાન તો બધું જાણે છે. અત્યારે ભાષાનો દાખલો આપ્યો કે અવાજ આવે છે તો એને જાણે છે. કોણ? જ્ઞાન. બરાબર છે? એ જાણવું જોઈએ. એને એની બદલે એ શું કરે છે જ્ઞાન કે આ હું બોલું છું એમ જાણે છે. બોલી નથી શકતો પણ એમ જાણે છે. એટલે જ્ઞાન છે એ અજ્ઞાન રૂપે પરિણમે છે. અહીંથી અજ્ઞાન ઉત્પન્ન થયું જે પરિભ્રમણનું કારણ છે. સમજાણું? એટલે જેવું જ્ઞાન અજ્ઞાન રૂપે થયું તો એવું શ્રદ્ધાન પણ મિથ્યા રૂપે થઈ જાય. તો આમ જાણ્યું શું કે આ હું બોલું છું એમ જાણ્યું તો આ હું બોલું છું એમ માનવું થાય. માનવું એ શ્રદ્ધા, જાણવું એ જ્ઞાન. સમજાણું? જેવું જાણે ને એવું જ માને જીવ. તમે જેવું જાણશો ને એવું જ તમે માનશો. તમારે માનવામાં ફરક પાડવો હોય તો જાણવામાં ફરક પાડવો પડે. શું કીધું? સમજાય છે? દાખલા તરીકે આને ટીવી જાણશો તો તમારી માન્યતામાં આ શું છે?
તમારી માન્યતામાં કંઈક બીજું છે એમ આવશે? નહીં. હા. તો જેવું જાણ્યું એવું માનવું થાય. પેલા એ સમજાય છે કે નહીં? કોઈ પણ વસ્તુને તમે જેમ જાણશો ને એમ માનશો. કરેક્ટ? એ જાણવું ને માનવું બે અલગ ગુણ છે. જાણવું એ જ્ઞાન ગુણ છે, માનવું એ શ્રદ્ધા ગુણ છે. સમજાયું? એટલે જાણવામાં ભૂલ થઈ તો માનવામાં પણ ભૂલ થાય. જાણવામાં બરાબર થયું તો માનવામાં પણ ભૂલ નહીં થાય. એટલે શું કે જાણવામાં સુધારો કરવો, એટલે માનવાનું આપોઆપ સુધરી જાય. ઠીક? સમજાય છે કે નહીં? તો જાણ્યું કે આ અવાજ નીકળે છે, બોલવાનો આપણે અવાજ કહીએ, એ જે નીકળે છે એને આત્માએ જાણ્યું, પણ જાણતા જ એને અજ્ઞાનને કારણે શું કર્યું કે આ હું બોલું છું, આ અવાજ જે છે એ મારો છે, આ હું કેટલું સારું બોલું છું, આ હું બોલું છું. બરાબર છે? તો પછી એને શ્રદ્ધામાં શું થયું? એનો વિશ્વાસ શું આવ્યો કે હું બોલું છું. શ્રદ્ધા અને જ્ઞાનમાં પેલા સમજાવવું પડશે તમને. There is a difference between knowing and એક જાણવું છે અને એક શ્રદ્ધવું છે. હા, તો જે જ્ઞાન જે છે ને, એ જાણે છે. એ જાણવાનું કામ કર્યું તો ત્યારે ને ત્યારે જો ખોટું હોય, ખોટું વાંચ્યું પછી લેશું. જેવું જાણ્યું એવું શ્રદ્ધાન થાય. હા, ઈ ખોટું બરાબર. જાણ્યું તો ખોટું, સાચું જાણ્યું તો સાચું. બસ. એ બે વસ્તુ જ્ઞાનમાં થાય છે ને. કઈ બે વસ્તુ? જાણવાનું, જે વસ્તુ જાણી ને ઈ, અને પછી જે શ્રદ્ધામાં એવું જ આવવું જોઈએ ને. એ શ્રદ્ધા ગુણ છે, જાણવું નથી. અને એ ઓટોમેટિક આવશે. શ્રદ્ધા ઓટોમેટિક થઈ જાય. જ્ઞાનમાં તપાસ થાય, જ્ઞાનમાં ફેરફાર થાય, જ્ઞાનમાં પરીક્ષા થાય. હા. શ્રદ્ધામાં કાંઈ ન થાય. હમ. કોઈ માણસ આવે તો તમે તમારા જ્ઞાન દ્વારા એને ઓળખવાની કોશિશ કરો, શ્રદ્ધા દ્વારા ન ઓળખો. હા, બરાબર. અજ્ઞાનમાં તમે એને બધું ચેક કરો. ચેકિંગ બધું જ્ઞાન કરે. હમ. કોણ છો, ક્યાંથી આવ્યા, શું છો, એ બધું જ્ઞાનનું કામ છે. હમ. પછી જ્ઞાનમાં ચેકિંગ કરતા કરતા જ્ઞાનમાં એક નિર્ણય થાય કે આ માણસ સ્ત્રી વાળો છે. હમ. એમ જ્ઞાનમાં નિર્ણય થાય. નિર્ણય પણ જ્ઞાન કરે હમ. તો શ્રદ્ધામાં આવી જાય કે આ સ્ત્રી વાળો છે. હમ. પછી શ્રદ્ધાને એમને એમ રહે અંદરમાં. પછી એને જોવે ત્યારે એને ખબર પડે કે આ સ્ત્રી વાળો છે. પછી વળી પાછું એને જ્ઞાન કરી અને શ્રદ્ધાન કરવું એવી જરૂર નથી. હા, બરાબર. વળી પાછો એને નવો નિર્ણય કરવો અને પછી શ્રદ્ધા થાય એમ નહીં. એક વાર કરે એટલે પછી એમને એમ શ્રદ્ધાન દઈએ. આપણા અંદરમાં કઈ રીતે કામ ચાલે છે પેલા આપણે શીખવું પડે કે આપણે પહેલા પ્રથમ કોઈ પણ વસ્તુને જાણીએ છીએ. બરાબર. જાણવામાં આપણે બધી પરીક્ષા કરીએ, તપાસ કરીએ, ચેક કરીએ, એ બધું જ્ઞાનમાં થાય. હમ. અને એ બધું કરતા 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 આપણે એકવાર નિર્ણય ઉપર આવીએ શું કે આ માણસ આ કાર્ય કરે છે. એમ આપણે જે નિર્ણય કરીએ એ પણ જ્ઞાનમાં થાય. શું? જ્ઞાન ગુણમાં આટલું થાય. પરીક્ષા, ઓળખાણ, નિર્ણય, આ બધું જ્ઞાનમાં થાય. તપાસ આપણા જ્ઞાન ગુણમાં એનું કામ છે. પછી જેવો નિર્ણય થયો એવી શ્રદ્ધા ગુણમાં થઈ જાય. સમજાણું? અને ચારિત્ર ગુણમાં એ પ્રમાણે આચરણ થઈ જાય. હવે ત્રીજું લીધું. ચારિત્ર ગુણમાં આચરણ પણ થઈ જાય. એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, આમ 3 શબ્દ લે છે. એટલે જ્ઞાનમાં સમ્યક જ્ઞાન થાય અથવા મિથ્યા જ્ઞાન થાય.
દર્શનમાં મિથ્યા દર્શન થાય કે સમ્યક દર્શન થાય? ચારિત્રમાં મિથ્યા ચારિત્ર થાય કે સમ્યક ચારિત્ર થાય? તો આ ત્રણ વસ્તુ, ત્રણ ગુણ જે છે એ મુખ્ય ગુણ છે. સંસારમાં પણ આપણે આ રીતે જ કામ કરીએ. પહેલા આપણે તપાસ કરીએ, જ્ઞાનમાં પરીક્ષા કરીએ, અને પરીક્ષા કરતા 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 આપણે એકવાર નિર્ણય કરી નાખીએ કે આ માણસ આવો છે, આની સાથે આવી રીતે આપણે વર્તવું જોઈએ, અને આટલા પૈસા જ આપી શકાય, આનાથી વધારે આને નો. એ બધી આપણે પરીક્ષા કરીને એક નિર્ણય કરીએ. પછી નિર્ણય થતા એવું શ્રદ્ધા થઈ જાય. સમજાણું કે નહીં? પછી એ પ્રમાણે આપણું વર્તન હોય. આપણે નિર્ણય કર્યો કે આ માણસને 500 રૂપિયા અપાય, બરાબર છે? તો આપણા શ્રદ્ધાનમાં શું થાય કે આપણે 500 રૂપિયા અપાય એવું શ્રદ્ધા થાય. તો આપણા વર્તનમાં શું છે કે આપણે 500 રૂપિયા જ એને આપીએ, 500 ની ઉપર નો આપીએ, 500 સુધી એને આપીએ. સમજાણું? હવે દર્શન, જ્ઞાન, ચારિત્ર. હવે શું છે કે આત્મા ખાલી જાણે જ છે. તો એ શરીરમાં કાંઈ પણ થાય, શરીરની ક્રિયા, એમાં બી બધી વસ્તુ બદલાતી જ હોય છે. કોઈ પણ વસ્તુ કુટસ્થ નથી. કુટસ્થ એટલે પલટાય નહીં એવી નથી. દુનિયામાં કોઈ વસ્તુ નથી કે જે પલટાયા વગર રહે. દરેક વસ્તુમાં પરિવર્તન થયા કરે. ચેન્જ એ પરમેનન્ટ છે. આપણે કોઈ પણ વસ્તુમાં ચેન્જ ને સ્ટોપ ન કરી શકીએ. બદલવાનું આપણે કોઈને રોકી ના શકીએ, કેમ કે બદલવું એ બધી વસ્તુનો સ્વભાવ છે. હરેક સમયે બદલાયા જ કરે વસ્તુ. કોઈ પણ વસ્તુ એમને એમ રહે જ નહીં. શું કીધું? દરેક વસ્તુ બદલાયા જ કરે. એમ જીવ પણ હરેક ક્ષણે બદલાયા કરે. રાગ કરે, દ્વેષ કરે, ક્રોધ કરે, માન કરે, માયા કરે, લોભ કરે, એમ એને પરિવર્તન અંદરમાં ચાલુ જ રહે. આખી દુનિયાની બધી જ વસ્તુ, જીવથી લઈ અને દુનિયાની બધી જ વસ્તુ હરેક ક્ષણે બદલાયા જ કરે. કેમ કે બદલવું એ વસ્તુનો સ્વભાવ છે. કાયમ રહીને બદલવું એ વસ્તુનો સ્વભાવ છે. જો પોતા રૂપે કાયમ રહીએ, જીવ છે એ જીવ રૂપે કાયમ રહીએ, એ શરીર રૂપે ન થાય, ઉદ્ગલ રૂપે ન થાય. જીવ જીવ રૂપે કાયમ રહીને હરેક સેકન્ડે પલટાયા કરે. એવી રીતે પૂતગલ છે એ પૂતગલ રૂપે કાયમ રહે. એ કદી જીવ રૂપે ન થાય. પૂતગલ રૂપે કાયમ રહીને હરેક ક્ષણે પલટાયા કરે. પછી એનું પલટવું ક્યારે બંધ ન થાય. સમજાણું? હા. તો 6 દ્રવ્યમાં આમ છે. આપણે 2 દ્રવ્ય લીધા, જીવ અને પૂતગલ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. એ બધા ત્રણેય કાળે કાયમ રહીએ. જીવ કદી ધર્માસ્તિકાય ન થાય, ધર્માસ્તિકાય કદી આકાશ ન થાય, આકાશ કદી ઉદ્ગલ ન થાય. એમ 6 દ્રવ્ય કાયમ રહીએ. શું? અને હરેક સેકન્ડે પલટાયા કરે, હરેક સેકન્ડે બદલાયા કરે. એ બદલવું જે છે એને પર્યાય કહેવામાં આવે. લ્યો, કાયમ રહે એને દ્રવ્ય કહેવામાં આવે,
અને પલટવું એને પર્યાય કહેવામાં આવે. સમજાય ગયું પર્યાય હવે? ઓકે. તો ઈ પલટાયા કરે, ઈ એની પોતાની નિજ શક્તિથી પલટાય. ક્ષય દ્રવ્ય નું પલટવું જે છે, ઈ જે પલટવું છે ઈ પોતે જ કરે અને પલટે. બીજો 5 દ્રવ્ય એને પલટાવી ન શકે અને એના પલટવામાં એને રોકી ન શકે. શું કીધું સમજાય? હા, એવી શક્તિ વાળા બધા દ્રવ્યો છે. 6 દ્રવ્યો અનંત શક્તિ વાળા છે બધા. એટલે પોતાનું કાર્ય પ્રયોજનભૂત હરેક સમયે પલટવાનું કર્યા જ કરે. એટલે 6 દ્રવ્ય પોતાની શક્તિ પ્રમાણે એ લોકોને પલટવાનું જે છે એ પોતાની જ શક્તિથી પલટાયા જ કરે. ઈ 6 દ્રવ્ય. 6 દ્રવ્યો. હવે એમાંથી 4 દ્રવ્ય જે છે ને એની સાથે આપણને કાંઈ પ્રોબ્લેમ નથી. કયા છે 4? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આપણે એની સાથે કાંઈ ઇશ્યુ જ નથી. હા. આપણે આડાએ નથી આવતા અને આપણે કામમાં નથી આવતા અને આપણને કાંઈ લેવા દેવા નથી. પણ જીનવાણીમાં આવ્યું છે એટલે આપણે સમજવું પડે. કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં એવું છે કે આ 4 દ્રવ્યો બી છે, એટલે આપણે એને લઈએ છીએ. હવે આપણે પ્રોબ્લેમ ખાલી જીવ અને પૂતગલનો પ્રોબ્લેમ છે. જીવને ખાલી પૂતગલ સાથે જ પ્રોબ્લેમ છે. એ અનાદિકાળથી છે. જીવને પૂતગલ હારે પ્રોબ્લેમ. શું પ્રોબ્લેમ છે જીવને પૂતગલ હારે? એ ખબર પડી? બોલો. પૂતગલ વિઝિબલ છે અને હું ઈ ઈ પૂતગલનું કાર્ય કરી શકું છું. બધું નહીં કહેવાનું, એક જ કહેવાનું. પૂતગલનું કાર્ય કરી શકું તો છું. ઓલું વિઝિબલ છે એ ખોટું છે એમ નક્કી કરવું જોઈએ. એ નથી. કારણ કે બધું કહી દે એટલે સાચું કહ્યું ને ખોટું કહ્યું બધું મિક્સ થઈ ગયું, કીચડો થઈ જાય. શું કીધું? પૂતગલ પરમાણુ અનંત શક્તિ વાળા ને જીવ માનવા તૈયાર નથી. અહીંથી જીવનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. જીવ પૂતગલને શક્તિ વાળો માનવા તૈયાર નથી. જીવને એમ માનવું છે કે હું એકલો શક્તિ વાળો છું અને હું બધા પૂતગલના કામ કરી શકું. પૂતગલ પોતે એનું કામ ન જ કરી શકે મારા વગર. આ જીવનો પ્રોબ્લેમ છે સૌથી મોટો, કે જીવ પૂતગલની શક્તિનો સ્વીકાર કરવા તૈયાર નથી. શું કે પૂતગલ પોતે પોતાનું કાર્ય હરેક ક્ષણે કરે, એમાં જીવની કોઈ મદદની જરૂર નથી. ઈ જીવને સ્વીકાર નથી. જીવ કે મારા વગર કોઈ કઈ કરી જ ન શકે. આ પ્રોબ્લેમ અહીંયાનો છે જીવનો, અનાદિનો. આ એક જ પ્રોબ્લેમ છે. શું સમજાયું કે નહીં? હા, શું પ્રોબ્લેમ છે? જીવ માનવા તૈયાર નથી કે એના વગર પૂતગલનું એક પણ કાર્ય પૂતગલ કરી નહીં શકે. જીવ પોતે માને છે કે ઈ સૌથી પાવરફુલ છે ને પૂતગલમાં કાંઈ પાવર નથી એના વગર. હા, પૂતગલને કાંઈ કમજોર છે. પૂતગલ કમજોર વસ્તુ છે. હું જોરવાળો છું. મારા વગર પૂતગલનું કોઈ કાર્ય થાય નહીં. એમ અભિમાન જીવ અનાદિકાળથી કરે છે. અભિમાની થઈ ગયો જીવ. આ બધા કામ હું કરું તો જ થાય, મારા વગર કરી જ ન શકે. સમજાણું? એટલે જેટલા કાર્ય પૂતગલના થાય એ હું કરું છું એમ એ કરી નાખે છે. એને જયારે જણાય છે, કેમ કે એ જ્ઞાન સ્વરૂપ છે. હવે આ શરીર છે એ પૂતગલ છે, બરાબર છે? તો શરીરના જે પણ પરિવર્તન થાય છે, જેટલા પણ કાર્ય થાય શરીરના,
એ બધા શરીરના પરમાણુ પોતે કરે એવી શક્તિ વાળા છે, બરાબર છે, પણ જીવ એ માનવા તૈયાર નથી. એટલે જ્યારે જ્યારે શરીરમાં કોઈ પણ કાર્ય થાય, પરિવર્તન થાય, એટલે જીવ એમ કે આ મેં કર્યું, મારાથી થયું, હું ન હોત તો ન થાત. એવું જે જીવ કરવા ગયો તો એનું જ્ઞાન છે એ અજ્ઞાન રૂપે પરિણમી ગયું. લ્યો, આ અજ્ઞાન છે. સમજાયું? નથી સમજાતું ને? સમજાવું પણ બેસતું નથી. આ તો પૂછવું પડે ને. તો આપણે એના માટે તો બેઠા છીએ, બેસવા માટે બેઠા છીએ, બેસાડવા માટે બેઠા છીએ. કેમ કે બેઠા વાળાને બેસાડવા માટે બેઠા છે. એક્ઝામ્પલ લઉં કે મારા બોડીમાં ચેન્જીસ આવે છે, બોડીમાં ચેન્જીસ આવે છે, તો હું એમ કેમ આવે છે ચેન્જ પેલા એ નક્કી કરી. હા, તો મને એ નથી કેમ ચેન્જીસ આવે છે એ નક્કી કરવાનું પહેલા, કે બોડીમાં કેમ ચેન્જ આવે છે, વાય તેની મેળે આવે છે. નહીં, but why it is changing? That is the first question. પછી કોણ એને ચેન્જ કરે છે, that is the second question. But first question કે કેમ ચેન્જ થાય છે બોડીમાં. ચેન્જ ન થાય એવી બોડી કેમ નથી? હવે આ કરવી નહીં. Under my control. નહીં, who is doing, we are not discussing. Why is the change happening in a body? That is the first question. Why can't it stop changing? Why it should change? And what is the period of change? In what period it should change? આ બધા ક્વેશ્ચન્સ પહેલા આપણે સમજવા પડશે. તો એ હમણાં જે આવ્યું કે એવરી ક્ષણે હા, તો એ કેમ એમ છે, એ તો આવ્યું છે, પણ આપણે બેસાડવું પડશે ને અંદરમાં. હા, આપણે બેસાડવું પડશે કે કેમ એમ. કેમ કે ચેન્જ થવું એનો સ્વભાવ છે. એટલે હવે સ્વભાવને તમે કંઈ કરી ન શકો. હવે બરફ કેમ ઠંડો છે, અગ્નિ કેમ ગરમ છે, તો કે there is no argument, no discussion in that. પાણી કેમ ફ્લુઇડ છે, બરફ કેમ ઘન છે. So there is no question like that. We don't ask questions there because we આમ જ હોય. હવે એમાં કઈ ક્વેશ્ચન ન પૂછાય. બરફ કેમ ઠંડો છે, ચલો એનું કે શું લોજિક, એનું લોજિક કાંઈ નથી. એનું સ્વરૂપ છે એવું, એનો સ્વભાવ છે. અગ્નિ કેમ ગરમ છે, કેમ અગ્નિ ઠંડી ન હોય ને બરફ કેમ ગરમ ન હોય, આ ક્વેશ્ચન. હવે we don't argue on these things. We don't have a discussion. No, you prove it to me. એમ ના કે આપણે, you prove it to me કે why ice is not hot and why fire is not cold. We don't discuss. Do we discuss that? We can know, but why we don't discuss that? So just for discussion, why we should not discuss? It's foolish. તો બધા કે આ ગાંડો માણસ છે, આની સાથે વાત જ નથી કરવી એમ કે કોઈ આવીને આપણને પૂછે આવી રીતે, I don't want to talk to you at all. What a foolish question. એ તો એનો સ્વભાવ છે એમ કે it is the way, it is always like this. Why you are discussing all these things? એવી રીતે પરિવર્તન કરવું, ચેન્જ કરવું એ વસ્તુનો સ્વભાવ છે. એટલે એમાં કેમ એ ક્વેશ્ચન જ નથી આવતો. સમજાય છે કે નહીં? જીવ પણ બદલાયા કરે છે,
અને પૂતગલ પણ બદલાયા કરે છે. બરાબર છે. હવે કાયમ બદલાય ને તો પછી પોતાથી હોય તો જ કાયમ બદલાઈ શકે. કારણ કે બીજાથી હોય તો ઓલો કે હું નહીં બદલવા દઉં તને, તો પ્રોબ્લેમ આવી ગયો. હવે દાખલા તરીકે જીવ છે એ શરીરને બદલતું હોય તો જીવ કે આઈ વિલ નોટ ચેન્જ યુ, તો ઓલું તો ચેન્જ ના થાય જ નહીં, એટલે એ પ્રોબ્લેમ આવી જાય. અને જીવના ઇન્સ્ટ્રક્શનની એને રાહ જોવી પડે. શરીર કે આઈ વોન્ટ ટુ ચેન્જ બટ પ્લીઝ ગીવ મી પરમિશન ટુ ચેન્જ. અને જીવને રિક્વેસ્ટ કરવી પડે, કેન યુ ગીવ મી પરમિશન ટુ ચેન્જ. જીવ કે નો, આઈ વિલ નોટ ગીવ યુ પરમિશન. I am happy with this weight. I will not allow you to reduce or increase. I will not give you permission. તો શું થાય? તો એ ચેન્જ ન થઈ શકે. એટલે પ્રોબ્લેમ. એટલે ચેન્જ પોતાથી થાય એમ માનવું જ પડશે આપણે. ઇરરેસ્પેક્ટિવ ઓફ જીવ્સ ડિઝાયર, વજન વધશે અથવા ઘટશે એ શરીરનું કામ શરીર કરશે. ડિઝાયર ઓકે, પણ એફર્ટમાં મારું જ એમાં જ મારું ધ્યાન છે કે એફર્ટ હું એક્સરસાઇઝ કરીશ તો જ થશે, આમ કરીશ તો જીમ જઈશ તો જ વેટ લોસ થશે, વોક નહીં કરું તો વજન. ઈ એફર્ટ પર મારું બહુ સ્ટ્રેસ છે. ડિઝાયર તો એમને બેસીને આઈ કાન્ટ જસ્ટ ડ્રીમ કે આઈ બીકમ થિન. આઈ હેવ ટુ પુટ ધેટ એફર્ટ. ધેટ ઇઝ વોટ આઈ બિલીવ ઇન. ના, પણ બધાને એમ છે, એમ પ્રશ્ન એ છે. See, when you say that as a rule, તો બધા માટે ઈ લાગુ પડવો જોઈએ ને. ઘણા લોકો કાંઈ નથી કરતા ને એ લોકો બરાબર વેઇટ એ લોકોનું હોય છે, તો એનું શું કરવું? અને ઘણા લોકો દોડાદોડી કરતા હોય તો ઓવરવેઇટ હોય, એનું શું કરવું? વોટ કેન વી ડુ? તારી તું જેમ કરે છે એમ બધા થોડા કરે છે. તો કે બધા લોકો ઓવર ફેટ થઈ ગયા છે બધા દુનિયામાં, અને તું એકલી જ બરાબર છો એમ છે કે નહીં? આ તો જાય છે વોકિંગ, આ જાય છે વોકિંગ, જીમમાં રોજ જાસ તું જીમમાં રોજ? અરે તું વેટ ઘટાડવા માટે જાસ કે વધારવા માટે? એટલે વેટ વધી જશે તો વાંધો નથી ને તને? એને એમાં છે, જો એને મસલ વધે ને વેઇટ વધી જાય તો હી ઇઝ હેપી, હી હેઝ નો ઇશ્યુ, નો કે નહીં? તારા મસલ થઈ જાય ને તારું વેઇટ 2 કિલો વધી જાય તો યુ હેવ એની ઇશ્યુ? નો ઇશ્યુ. સી, એનો પર્પઝ અલગ છે, તારો પર્પઝ અલગ છે. મારું નથી વધતું, મારું ઘટતું નથી, હું જીમે નથી જતો, હું ડિઝાયર કોઈ વાર કરું છું અને કોઈ વાર નથી કરતો. એમ સેમ. અને કેટલું ખાખા કરે તો વધે નહીં, અને તો એનાથી અડધું ખાતો હોય તને વધી જાય. એટલે શું છે આમાં કે ભાઈ ધીસ ઇઝ તાસીર જે છે ને બોડીની, એ એવા ટાઈપની છે, બધાની અલગ અલગ છે. સો ફોર યુ, ઇફ યુ ડોન્ટ ડુ ધીસ effort, no, then it will start increasing. તારે એવી તાસીર છે, બરાબર છે, પણ એ શરીર પોતે એમ કરે છે, તો તારા એફર્ટથી નથી. શું આપણો ઓરિજિનલ ક્વેશ્ચન રહી ગયો? શું આપણું ડિસ્કશન થયું? તારા એફર્ટમાં આ વાત રહી ગઈ ઓલી બધી. એટલે શું કેવું છે કે દરેક આ જીવ જે છે એ માનવા તૈયાર નથી કે શરીરનું કામ હું નથી કરતો અને પૂતગલની શક્તિ વાળો છે ને એ મેરે કરે છે. પૂતગલ વીક છે એમ માને છે, એમ એ માનવા તૈયાર નથી, હું માનવા તૈયાર નથી. પણ હમણાં તમે કહેતા હતા બધું વિચારમાં એવી થાય, એવું ઘણી એવી વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, લેટ અસ નોટ ઇવન ટેક પ્રેઝન્ટ સિનારિયો ઓફ બોડી ઓર એનીથિંગ વિચ વી કેન સી, but let us assume that there are these mountains. હવે કોને ડેવલપ કર્યો માઉન્ટેન? એની મેરે એના પરમાણુની શક્તિ કે પૂતગલની શક્તિ તેમાં માઉન્ટેન ડેવલપ થયા. પછી માઉન્ટેનમાં જે ચેન્જીસ, રિવર, ઓશન કોણે બનાવ્યા?
સમુદ્ર કોને કોઈને બનાવે? નથી પડતી. તો કે અને ચેન્જીસ એ લોકોનું થાય છે એમાં કોઈ મેન ઇન્વોલ્વ માઉન્ટેનમાં કેટલા બધા ચેન્જીસ થાય છે. હા એ સ્ટોન નીચે થઈ જાય છે અને પછી ઉપર પાછું ડેવલપ થાય છે ને ફોર્મ ચેન્જ થાય છે Plants માઉન્ટેનના 10-50 વર્ષ પહેલા જે માઉન્ટેન હતા અત્યારે ડિફરન્ટ સાઇઝના થઈ જાય છે વિધાઉટ એની હેલ્પ ઓફ એની બડી ટ્રીઝ હોય તો એ પરમાણુ જે માઉન્ટેનમાં છે એની એવી શક્તિ છે કે વિધાઉટ એની હેલ્પ ઇટ ઇઝ હેપનિંગ. ખાલી અહીંયા એમ વિચારે છે કે ગાડી હું ચલાવું, બટ કમ્પેર કરો કે તો પછી એવી રીતે આપણે કમ્પેર કરી શકાય ને કે જો એ પરમાણુ અહીંયા છે ગાડીમાં અને એની મેરેજ થાય છે બટ આપણે એમ માની કે હું છું. અગર પરમાણુની મારી જે હેલ્પની જરૂર છે તો પછી બધા પરમાણુમાં મારી હેલ્પની જરૂર પડે ને. માઉન્ટેનમાં જે ચેન્જીસ આવે છે કે રિવરમાં જે ચેન્જીસ આવે છે એમાં પણ એ પરમાણુઓને મારી હેલ્પ જોઈએ કે નહીં. આ સાયક્લોન આવ્યું હમણાં, આ બધું આ વોટર લોગિંગ થઈ ગયું તેલંગાના, તો માણસો તો ન આવે એના માટે મહેનત કરે છે ને, એના કંટ્રોલમાં નથી ને. આટલા માણસો ડૂબી ગયા, મરી ગયા, આટલું બધું પ્રોબ્લેમ આવ્યો. તો ધ હોલ ઇન્ડિયા ઇઝ વર્કિંગ નોટ ટુ ગેટ ઇન ટુ પ્રોબ્લેમ, નોટ ઓનલી વન પર્સન, ધ હોલ ગવર્મેન્ટ, એવરીબડી ઇઝ વર્કિંગ કે ભાઈ આ બધા લોકો સેફ રહીએ. તો એ આ બધું થઈ ગયું કે નહીં, આટલા માણસ મરી ગયા, કેમ કે પૂતગલ પોતાની શક્તિથી કામ કરે છે. તો જીવનું કઈ એમાં કઈ ચાલ્યું જ નહીં. એટલે જીવ એમ નક્કી કરે છે કે મારા વગર પૂતગલનું કાર્ય થાય જ નહીં. બરાબર છે? એટલે એને પોતાનું જે કાર્ય છે ને એને કરવાનો એને ટાઈમ જ નથી મળતો, કેમ કે એ બીજાના કામમાં રોકાઈ ગયો છે, બહુ બિઝી થઈ ગયો છે. શરીરનું કરવું, કુટુંબનું કરવું, દેશનું કરવું, ગામનું કરવું, વેપારનું કરવું, રસોઈનું કરવું, ઘરનું ધ્યાન રાખવું, છોકરાઓનું ધ્યાન રાખવું, બધાને લઈને ચડાવવા, એ બધામાં એનું એટલું બધું ઇન્વોલ્વમેન્ટ ને ફોકસ થઈ ગયું છે એ કામ કરવામાં કે પોતાનું જે કામ કરવાનું છે, સુખી થવાનું, એ કામ કરવા માટે એની પાસે ટાઈમ જ નથી. આ પ્રોબ્લેમ છે. જો જીવ એમ માને જીનવાણીના આધારે કે પૂતગલ છે એનું કાર્ય કરે છે એની શક્તિથી, મારી કોઈ એમાં મદદની જરૂર જ નથી, એમ માને તો એનું ધ્યાન એમાંથી હટવા માંડે. જે એમાં 24 કલાક 24/7 એમાં ઇન્વોલ્વમેન્ટ છે એ એમાંથી ઘટે અને પોતાનું કાર્ય કરવાનું ચાલુ થાય એને. પોતે નક્કી કરે તો એ ચેન્જ કરી શકે છે. જીનવાણી તો ન્યાય અને તર્કથી બધું સમજાયું કે જો આને આ દાખલો આપ્યો કે પહાડને કોણ, સમુદ્રને કોણ કરે છે. આ તેલંગાનામાં આ બધું થયું તો કોઈ રોકી નથી શકતું, એટલે આ જીવ કઈ કરી નથી શકતો. એ બધા બધું જે ધારો કે આ વરસાદ આવ્યો કે આ સમુદ્ર એ કોણ લાવે છે? તો એ બધું કુદરતી તો છે. આ કુદરતી છે એમ. ઈ તો બહુ છે. એમાં શું છે કે ઈ તારી પાસે એક્સપ્લેનેશન નથી ઈ વસ્તુનું. હમ. વરસાદ કેવી રીતે આવ્યો એનું કોઈ એક્સપ્લેનેશન નથી, એટલે તું કુદરતના ઉપર ઠોકી દે છે. હા. પણ અહીંયા તું એમ કે છે કે મેં કીધું ગાડી ચલાવવાનું. પણ એટલે એમાં એવું થાય કે જે વસ્તુ ઈ આપણે- કુદરત છે એ બેયમાં એપ્લિકેબલ થવું જોઈએ ને. લો શુડ બી ધ સેમ. જે ઈ પરમાણુ છે આ એ પરમાણુ છે,
તો તું ત્યાં કુદરતને વાપરે છે કેમ કે તારી પાસે તો નથી. વરસાદ આટલો જોરથી ઘણા આવે છે તો એ પૂતગલની શક્તિ છે હમ. એટલે જોરથી આવે અને ધીરેથી આવે તો ત્યાં તું સ્વીકારેશ હમ. કે આટલો જોરથી કેમ આવ્યો તો કે ઈ આવે એમાં કાંઈ વાંધો નહીં. એટલે મારો ક્વેશ્ચન અહીંયા એવી રીતે આવે છે કે બધું જો કાર્ય પોતપોતાની શક્તિ પ્રમાણે બધું થઈ રહ્યું છે અને હું ખાલી જાણનાર દેખનાર છું. આ જે મને જે આનું જ્ઞાન થઈ રહ્યું છે એને મારે વિચારમાં કે એમાં લેવાનું હોય કે વિચારથી આવું બધું હું કલ્પના કરીને આવું બધું ફેરફાર કરું છું એમ મારે જાણવું છે. તો વિચાર શું ના ના ગણાય? વિચાર શું પૂછે છે કે જે પણ આ બધું તમે કહો છો એ મારે વિચારીને સમજવાનું છે કે કેવી રીતે સમજવાનું છે ઈ તો- હા. એટલે આ વિચાર ના ના આ પ્રશ્ન આ છે તારો હા આજે છે. આ ઈ જ. એટલે વિચારીને પહેલા કરવું પડે કેમ હા. કે તારા વિચારમાં ભૂલ છે ઓલરેડી. હમ. હમ, તો વિચારમાં તે એમ પહેલા નક્કી કર્યું છે કે આ બધું હું કરીશું હમ, અને માટે તને ઈ કરવાના વિચાર આવ્યા જ કરે છે. હમ, બધું કરવાના તને વિચાર સંસારના આવ્યા છે ને આખો દિવસ કારણ કે તે વિચારમાં એમ કે એટલે વિચારને પહેલા બદલ. હમ, વિચાર જ્યારે આવે કે આ બધું હું કરવાની છું એની બદલે એ વખતે વિચાર કર કે આ તો પૂતગલથી થાય છે હમ, મારાથી નથી થતું. હું તો ખાલી બહુ બહુ તો ઈચ્છા કરું છું હમ, પણ કાર્ય તો પૂતગલથી થાય છે. હમ. એમ તું તારા વિચારમાં પરિવર્તન કરીશ તો તારા કાર્યમાં પરિવર્તન આવશે. હા ઈ હું મારે પૂછું હતું કે ઈ વિચારનું જે કાર્ય થયું કાંઈ પણ અત્યારે આપણે કહ્યું એમાં વિચારનું બળ વધારે મને આ લાગે. તો તારો વિચારમાં એમ છે કે હું બધું કરી શકું છું સંસારનું એટલે તું કાર્ય કરવાના પ્રયાસમાં આવી ગઈ છું સંસારના. હમ, આખો દી પ્રયાસ કેમ કરે છે બધું કામમાં? હમ, કેમ કે તારા વિચારમાં છે તારા નિર્ણયમાં છે હમ, કે આ બધું હું કરી શકું હમ, એટલે તને એ કાર્ય કરવાનું ચાલુ દીધું. હમ, તો તારા વિચારમાં તારે ફેરફાર પેલા થાય હમ, અને વિચારમાં નક્કી થાય કે ભલે મને એમ લાગે કે આ બધું હું કરું છું ને મારાથી થાય પણ ખરેખર એ પૂતગલની શક્તિથી થાય મારાથી ન થાય એમ વિચારમાં પેલા આવે અને પછી તું નક્કી કર વિચારમાં કે છે આમ જ. ત્યાર પછી તું એ પૂતગલના કાર્યનો તારો જે આખો રસ છે જોર છે એ બધામાં ફેરફાર પડવા માંડી જાય. ત્યાં સુધી ન પડે. એટલે આ વિચાર જે થઈ રહ્યો છે ને એને હવે મારે જ્ઞાન તરફ પેલા લઈ જવાનું. ના વિચાર ખોટો થઈ રહ્યો છે અને સાચા વિચારથી બદલવો જોઈએ. હમ, હું આ બધું કરું છું હમ, મારે આ બધું કરવું છે આ સત્સંગ પતે એટલે આ બધા કામ મારે કરવા છે એવો જે તને વિચાર આવ્યો હા. તો એ વિચારમાં પેલા નક્કી કર કે હું ક્યાં એ પૂતગલના કામ કરી શકું છું. હમ, પૂતગલના કામ તો પૂતગલ પોતે એની શક્તિથી કરે છે. હમ, મારો શું રોલ છે કે હું બહુ બહુ તો ઈચ્છા કરું છું કે આ કામ કરું રોટલી બનાવું ફલાણું કરું ત્યાં જઈને બેસું અહીંયા સૂઈ જાઉં. એ તો હું એક ઈચ્છા કરું ડિઝાયર કરું છું વિશ કરું છું એટલે સુધી મારો રોલ છે. એનાથી આગળ એ કાર્યમાં મારું કઈ રોલ જ નથી. નથી. એમ તારા વિચારમાં નક્કી કરતું હમ, નક્કી કરવાનું જો થાય તો તને જાગૃતિ આવશે કે આ પૂતગલનું કાર્ય તો પૂતગલથી થઈ રહ્યું છે એમ જોવાનું તને જ બનશે. અને હું તો જાણું છું મારું કામ તો જાણવાનું છે. મારું કામ તો કઈ કાર્ય કરવાનું નથી. કાર્ય પૂતગલથી થતું મારે જાણવાનું છે. મારે શું જાણવાનું છે? કાર્ય મારાથી થાય છે એમ નથી જાણવાનું. એ અજ્ઞાન. કાર્ય પૂતગલથી થાય છે એમ જાણવું એ સમ્યક જ્ઞાન. લ્યો હમ, બસ આટલું જ છે. સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન. હમ, સાચું શું છે કે પૂતગલથી થાય છે હમ, બરાબર છે એવું જાણે જ્ઞાન એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવે. જે જ્ઞાન એમ જાણે કે મારાથી થાય છે હમ. એ જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવે.
અજ્ઞાન અને સમ્યક જ્ઞાન માં ફરક શું છે સમજાણું? હા, ગુરુદેવ છે, કૃપાળુદેવ છે, એ લોકોને જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે એ કાર્ય એ પૂતગલથી થયું એમ જણાય, એમ જાણે માટે એમને સમ્યક જ્ઞાન છે. અને અજ્ઞાની છે એ જ્યારે જ્યારે પૂતગલમાં કોઈ કાર્ય થાય, મારાથી થયું કે આનાથી થયું, રસોઈ આને બનાવી, રોટલી આને બનાવી, ઈ ખોટું, મેં બનાવી ઈ ખોટું, બે હરખા ખોટા. ન તો એને બનાવી છે, ન તો તે બનાવી છે, પણ રોટલી લોટે બનાવી છે એવું જાણવું એ સમ્યક જ્ઞાન. અને કોક થી થઈ કે મારાથી થઈ એમ જાણવું એ મિથ્યા જ્ઞાન. અને મિથ્યા જ્ઞાન છે એ પરિભ્રમણનું કારણ, જન્મ મરણનું કારણ, દુઃખી થવાનું કારણ. આમ છે. આત્માનું સ્વરૂપ દેખવું, જાણવું અથવા દર્શન જ્ઞાન છે, જેને અહીંયા ભગવાન આત્મા કહીએ. એનું સ્વરૂપ જાણવું દેખવું છે. હવે જાણવું દેખવું એવું જે કાર્ય જે કરે છે એ ભગવાન છે એમ કેવું છે. ભગવાન આત્મા એને કહી દીધું. પણ દુનિયાના કાર્ય હું કરું છું એવું જે માને છે એ અજ્ઞાની છે. બાકી પુણ્ય પાપના વિકલ્પ ઉઠે, પુણ્ય પાપના જે અંદરમાં ચારિત્ર્ય ગુણમાં વિકલ્પ એટલે કશાય એટલે ક્રોધમાન માયા લોભ ઉઠે, શું તે આશ્રવ તત્વ છે. આ આશ્રવ છે, કર્મ અને આવવાનું કારણ છે. અને 12માં શરીર છે, આ બોલવામાં વાણી છે, અને મન છે, એ બધા જળ, એ તો અજીવ તત્વ છે. એમ અજીવને અજીવ, આશ્રવને આશ્રવ અને જીવને જીવ એને જાણ્યું નથી. એને શું કર્યું? શરીરને જીવ માન્યો. સમજાણું? આશ્રવ છે એને કંઈક બીજું ધર્મ માન્યો, પુણ્ય હોય તો એને ધર્મ માન્યો. શું? અને સામેનો જીવ છે એને જીવ ગણ્યો જ નહીં. એને શરીર છે, શરીર વાળો ગણ્યો. એને એ ગોટા પાડ્યા. જાણવા દેખવાના સ્વરૂપને વિકાર વાળો માન્યો. અને મનને કેમ અજીવમાં આવ્યું? મનને પૂતગલ છે, મન પણ પૂતગલ છે. મન એ પૂતગલમાં આવે. હા, મને પૂતગલ છે, પણ વિચાર છે એ જીવ કરે છે. જેમ આંખ છે, આ દેખાય છે ને જે આંખ, એ પૂતગલ છે. પણ જે દેખવાનું કાર્ય આંખની પાછળ, કીકીની પાછળ જે આત્મા છે એ કરે છે ને, એ આત્માનું કાર્ય છે, એ અરૂપી છે. શું? બરાબર. આંખની પાછળથી જે દેખવાનું કામ કરે છે એ જીવ છે. એ જીવ છે. અને અત્યારે આમ આંખ જે દેખાય છે એ પૂતગલ છે. એવી રીતે જ મન છે. મનમાં પૂતગલ છે, એની પાછળ જે વિચાર જીવ કરે છે. એ વિચાર કરે ત્યારે મન એમાં નિમિત્ત છે, જોવે ત્યારે આંખ નિમિત્ત છે, સાંભળે ત્યારે કાન નિમિત્ત છે, ચાખે ત્યારે જીભ નિમિત્ત છે. સમજાણું કે નહીં? ચાખે એમાં જીભ જ નિમિત્ત હોય, કાન નિમિત્ત નો હોય. એવી રીતે વિચાર કરે એમાં મન જ નિમિત્ત હોય, એમાં આંખ નિમિત્ત નો હોય. તો આપણે જ્યારે વિચાર આવે છે ને ત્યારે આપણે ઘણીવાર વિચાર કહીએ છીએ, ઘણીવાર આપણે મનમાં એમ પણ કહીએ છીએ, મને મનમાં આવું. હા, તો એ વિચાર તો અંદરમાં મનમાં ખ્યાલ, તો એ આપણે મનમાં ખ્યાલ આવ્યો એ જ વિચાર છે. અને વિચાર અંદરમાં જ હોય, એ બીજાને ખબર ના પડે. કેવડી ભગવાનને બધું ખબર પડે કે આ કેવા વિચાર કરે છે. અનંત કેવડી ભગવાનને ખબર પડી જાય. પણ આપણે બધાને ન ખબર પડે એટલે આપણે એને પૂછીએ કે તમે શું વિચારો છો, એટલે કીએ ત્યારે ખબર પડે આપણે. તો એ પૂતગલમાં જ આવે. વિચાર પૂતગલ નથી, મન પૂતગલ છે, વિચાર જીવ છે. What's the exact English word for man? મન, માઇન્ડ. Mind. માઇન્ડ અને થિંકિંગ.
નોટ હાર્ટ. મન ઇઝ નોટ હાર્ટ. મારા મન એ હૃદય, હાર્ટ એટલે હૃદય, પણ અહીંયા મન અહીંયા છે. હાર્ટ છે ને અહીંયા જ મન છે. ઇટ્સ નોટ હિયર. મન અહીંયા છે. હમ. 8 પાંખડી કમળની 8 પાંખડી હોય ને, પેટલ્સ, હમ. એ 8 પાંખડીના આકારે મન છે અહીંયા. બહુ સૂક્ષ્મ છે, પકડી ન શકાય. છે પૂતગલ, છતાં પકડી નથી શકાતું. કોઈ દૂરબીન કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી નથી પકડાતું, પણ છે અહીંયા. અને અંદરમાં જે વિચાર કરે ત્યારે એ નિમિત્ત થાય મન. હા. સમજ્યા? 2 મિનિટ બ્રેક. બ્લૂટૂથ ઓન. સાઉન્ડ નથી. થઈ ગયું. માંથી કેમ ચંદ્રકાંત સાવલા. જયજીની અંદર પૂજ્ય સાહેબજી 6 દ્રવ્યોમાંથી કેમ મારો જીવ પોતાના સ્વભાવથી વિપરીત રીતે વર્તે છે, આમાં શું વિજ્ઞાન છે સાહેબજી? હજુ વિશેષ માર્ગદર્શન આપશો જી. છ દ્રવ્યમાં મારો જીવ આમ કેમ વર્તન કરે છે? મારો જીવ નહીં, તમે જ વર્તન કરો છો. આ મારો જીવ એટલે તમે કોણ? તમે શરીર. અને તમારો જીવ કેમ આમ કરે છે? એકચ્યુઅલી તમે એમ કરો છો કેમ કે તમે જ જીવ છો. તો તમે આમ શું કામ કરો છો? હવે પ્રશ્ન છે. તમે કેમ તમારા જ્ઞાન સ્વભાવમાં નથી રહ્યા જતા? તમે કેમ તમારા જ્ઞાનમાં જાણવામાં રહેતા નથી? તમે શું કામ જ્ઞાનમાંથી બહાર આવીને બધા કાર્યના કરતા થાવ છો? બરાબર. પતી ગયું? પરમકારી શ્રી સદગુરુ દેવનો જય હો. પ્રશમૂર્તિ શ્રી ભગવતી માતનો જય હો. સનાતન જૈન ધર્મનો જય હો.
ત્રિકાળવર્તી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો, સર્વે જ્ઞાની ધર્માત્માઓનો જય હો. જય હિન્દ.